નમસ્કાર મિત્રો, જય હિન્દ જય ભારત। આજે 365 દિવસ ચેલેન્જનો આપણો છઠ્ઠો દિવસ છે અને આજે આપણે વાત કરવાની છે સાયબર ક્રાઇમના બનતામાં અલગ અલગ એમોના ગુનાવારોમાં। એમ તો ઘણા બધા ગુનાઓ બની ગયેલા છે, પણ જેમ જેમ સાયબર ક્રાઇમ માફિયાઓ નવા એમો એટલે છેતરવાની રીત, આપણને જે છેતરે છે તેની રીત પહેલા તો વોટ્સઅપના માધ્યમથી હાઉસ અરેસ્ટ કરતા હતા। હવે બે નવી મોડેસ ઓપરેટિંગ એ લોકોએ અપનાવી છે, જેવી કે ફોનપે થી અને બીજી છે એપ્લિકેશન। તો પહેલા આપણે ફોનપે થી વાત કરીએ। ફોનપે થી છેતરતા એ લોકો માટે આપણે જે કોઈ ધંધા, વેપારી, દુકાનદાર કે કોઈ પણ વેચવાનું કામ કરતા હોય તે લોકો કોઈ પણ વસ્તુ વેચતા હોય ને ફોનપે થી આપણા પૈસા રિસીવ કરતા હોય ત્યારે આવા સાયબર માફિયાઓ કે આ ફિઝિકલ આપણી દુકાન પર આવીને આપણા સાથે ફોન પે કરે છે અને આપણે પેમેન્ટ થયેલાનું એમના મોબાઈલમાં બતાવે છે, પણ ખરેખર પેમેન્ટ થયેલું નથી હોતું। એ ડમી એપ્લિકેશન હોય છે અને આપણને બતાવીને જતા રહેતા હોય છે। ખાસ કરીને જ્યારે આવું થાય ત્યારે આપણે છે ને બહુ સાવચેતી રાખવાની। આપણે ક્યારે પણ કોઈ પણ આપણને પેમેન્ટ કરે ત્યારે આપણે આપણા મોબાઈલ એપ્લિકેશનમાં જોઈ લેવાનું કે આપણને પેમેન્ટ રિસીવ થયું કે નહીં તો અત્યારે માર્કેટમાં કોઈ પણ પેમેન્ટ થાય તો સ્પીકર રાખેલું હોય છે, જો પેમેન્ટ થાય એટલે સ્પીકરથી મોટેથી અવાજ આવે છે। આટલી સાવચેતી રાખો એટલે તમારા સાથે કોઈ છેતરપિંડી થશે નહીં અને કોઈ તમને સાયબર ફ્રોડ કે સાયબર ક્રાઇમ તમારાથી થશે નહીં, કોઈ તમને છેતરી જશે નહીં। બીજું, હવે આપણા ટેક્સ્ટ મેસેજ કા વોટ્સઅપ મેસેજ કે ઈમેલ મારફતે કોઈ પણ આપણને એપીકે લખેલું એપ્લિકેશન આવે અને એમાં લખેલું હોય કે કેવાયસી કરવાનું, આધાર કાર્ડ કેવાયસી, પાન કાર્ડ કેવાયસી કે સરકારી યોજનાના લાભ લેવાની એમ લખીને આવે ને એપ્લિકેશન ડાઉનલોડ કરો, એવી ભૂલ ક્યારે નહીં કરતા। કારણ કે જેમ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તમારી બધી જરૂરી ફાઇનાન્શિયલ માહિતી ડિટેલ એ લોકો પાસે જતી રહેશે અને તમારા બેંક ખાતું ખાલી થઈ જશે। એટલે આવું તમારા મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ, વોટ્સઅપમાં ગમે ત્યારે ઈમેલ એપીકે લખેલી એપ્લિકેશન આવે તો તમારે ડાઉનલોડ નહીં કરવાની અને એને ડિલીટ કરી દેવાની રહેશે। અને વોટ્સઅપ પર આવે તો એ મેસેજ ચાર્ટ ડાયરેક્ટ બ્લોક કરી દેવાનું રહેશે। એટલી સાવચેતી રાખવાની રહેશે જેથી કરીને આપણે છેતરપિંડીના ભોગ ન બને। તો આજના માટે એટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। વિડીયો સારો લાગ્યો હોય, ખરાબ લાગ્યો હોય તો કમેન્ટમાં જરૂર કરજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ જય ભારત।